મનીષા, આ કેમ હજી હુતી છો? ઊભી થા, આ 4 વાગી ગયા, ચા નથી મૂકવાની? મમ્મી આજે મને બહુ માથું દુખે છે ને પગ દુખે છે, મારાથી નહીં ઊભું થવાય. તમે ચા બનાવી નાખો ને. લે કાંઈ વાંધો નહીં, હાલ હું બનાવી નાખું, પણ તારે પીવી છે? હા હા, થોડીક બનાવજો, આદુ નાખજો. સારું લે, તું આરામ કર, હું બનાવી લઉં. આ ક્યાં અવાજ આવે છે? લાવ તો જોવા દે તું. કોક બાતું એવું લાગે છે. બાજુવાળા બાજે છે. પણ તને તો મજા નહોતી, માથું દુખતું, પગ દુખતું, તું તો કેમ દોડાવી જોવા? ઈ તો આ બાજુવાળા બાજતા હતા ને એટલે હું જોવા આવી. આમ જાની માની, આમ તો કે મજા નથી, અહીંયા દોડ જોવા આવી. લે તારી ચા તૈયાર કરી લીધી. અને જો ભાવિનને કહે છે કે 5 કિલો ચોખા લાવી દે, મારે કાલ ચોખાના પાપડ કરવા છે, એટલે હો ને કહી દઉં. હમણાં આવે એટલે કહી દેજે. હા. હવે કપ તો મૂકી દેજે રસોડામાં. અરે બધું મારે કરવાનું થશે. હું ચોખા મંગાવીશ ને તમારે કઈક કરવું પડશે. એક કામ કરું. હાલો દીદી, કેમ છે? હા હા, મમ્મી એમ કહેતા હતા કે તમે રોકાવા ક્યારે આવો છો હવે? હા, કેટલા દિવસ? 2 દિવસ? અરે એમ થોડી ના હોય, 15 દિવસ તો આવવું જ જોઈએ ને રોકાવા. હા, તમે 15 દિવસ આવી જાજો રોકાવા. એ હા હા, બધું એની પાસે કરાવી લઈશ. મમ્મી આપણે એક કામ કરવું છે. હા બોલ. આપણે છે ને બધા મસાલા મંગાવી લઈએ ને, મસાલા બધા ભરી દઈએ, થોડા ઘઉં મંગાવી લઈએ એટલે ઘઉંનું બધું થઈ જાય, ઘઉં ભરી લેવાય. અને સાબુદાણા, થોડા સાબુદાણા નહીં, આપણે ઓલી જે વેફર આવે ને ઈ કરી નાખીએ, તો સાબુદાણા મંગાવી લો. અને થોડીક બટેટાની વેફર કરી નાખીએ તો ઈ મંગાવી લો. તો તમે મને લિસ્ટ કરી દો ને. હા વાહ. હા, તો એ બધું આપણે 15 દિવસમાં કરી નાખીએ ને, તો પછી મારે મારા ઘરે રોકાવા જવાય ને એટલા માટે. હા લે, તો સારું કે હું ભાવિને આગળ કરી દઉં, હમણાં લિસ્ટ એને કહી દઉં અને બધું મંગાવી લઉં. ભાવિન, આ આટલી બધી વસ્તુ લાવી દે ને, આપણે હવે આ બધી સીઝન આવી છે ને તો બધું મંગાવી લઉં. ને મનીષાએ કીધું કે 15 દિવસ પછી એને મમ્મીને ઘરે જવું છે ને, તો ઈ કે અત્યારે બધું મંગાવી લ્યો તો આપણે બધું કામ થઈ જાય, પછી તમારે કાંઈ ચિંતા નહીં. હાલે. હા લાવો, વાંધો નહીં, લઈ આવું હમણાં. જલ્દી લાવી દેજે, પછી કાલથી અમારે બધું શરૂ કરી દેવાય ને બધું. તે તો 15 દી થશે હજી તો બધું ભરતા, તો જલ્દી લાવજે તો મારે કામ થઈ જાય. મનીષાએ સામેથી કીધું છે કે બધું મંગાવી લ્યો. આજ તો બહુ કહેવાય, નવાય નહીં, એને તો કાંઈ કામ કરવું ગમતું જ નથી. મને લાગે દાળમાં કાંઈક કાળું છે, પણ ખબર નથી પડતી. મારે કાંઈક આમ આઈડિયા કરવો પડશે હવે. વાવ લે, કેમ અચાનક? એ તો ભાભીનો ફોન આવ્યો હતો ને રોકાવા માટેનો, એટલે મળવા આવ્યો. હા, હવે ખબર પડી ગઈ કે આ બધી વસ્તુ મંગાવવાનું કારણ શું હતું. મને એમ થતું હતું કે કેમ આજે સામેથી આટલું બધું વસ્તુ મંગાવી. હું થયું મમ્મી? હું વિચારે? કાંઈ નહીં, આવ બેસ અહીં. ભાભી કઈ ગયા? બોલાવે ને. હા લે બોલાવું. મનીષા, લે તમે આવી ગયા, પણ કેમ કઈ થેલો ને એવું લાવ્યા નથી? રોકાવાનું નથી તમારે? એ બધું પછી કરજે, પેલા ચા મૂકી દે ને, પાણી તો દે. હું રોકાવા નથી આવી, હું તો કાલે ફરવા જવાની છું ને, એટલે અહીંયા આંટો મારવા આવી. અને મારે બીજું કામ હતું, એક થેલો જોતો હતો. જો તમારી પાસે ખાલી એક થેલો હોય તો મને આપજો, મારે સામાન ભરવાનો છે ને. એટલે પાણી કે ચા ન બનાવતી, અમારે જાવું જ છે, હું નીકળું જ છું. હાલ્યો પાણી લેતા આવું. આ તો મેં મારા પગ ઉપર જ કુહાડી મારી. આ તો કલાકમાં જાય જ છે. હવે હું કરીશ? મેં તો બધું મંગાવી રાખ્યું છે, બધું મારે કરવું પડશે. અરે ખોટું, મેં બધું મંગાવીને રાખ્યું. લ્યો પાણી. અને આ થેલો છે પણ નાનો એવો છે. કાંઈ વાંધો નહીં, હાલશે હાલશે. સારું હાલો, તો હું નીકળું જ છું, પછી આવીશ રોકાવા, બરોબર? 15 દિવસ પછી. હવે કઈક કરવું પડશે કામ ન કરવા માટે. કરવું હવે બધું મારે કરવું પડશે. વાસણ પાડવા લાગુ, પછી જો મને કઈ કામ જ નહીં કરવા દે. શું કરસ તું? હું વળી પાછું તોડ્યું? કાંઈ નહીં, ખાલી 2-3 કાચના કપ જ તૂટ્યા છે. અરે આ બધું તું તોડી નાખીશ, એની કરતા તને જે આવડતું હોય ને ઈ કર, જા. એમ? અહીંયા રૂમમાં શું કામ કરવા આવી? તમે તો કીધું કે જે આવડતું હોય એ કરવાનું, એટલે હુઈ ગઈ.
નમસ્તે મિત્રો, આ વિડીયો તો ફક્ત તમારા મનોરંજન માટે જ છે. કાંઈ કોઈ અમારે એવું નથી કે વહુ પાસે કામ કરાવું, દીકરી આવે તો એની પાસે કામ કરાવું. અમે બધાય હળીમળીને જ કામ કરીએ છીએ અને ખાલી તમને હસાવવા પૂરતા અમે આવું બનાવીએ છીએ વિડીયો. અને ખાસ એક કે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર કે આજે અમે સાસુ વહુની કોમેડી સિરિયલને 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો બધા જ સબસ્ક્રાઈબરનો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો.